નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે ખાસ કરીને વાત કરવી છે કે જે અત્યારે આપણે ઘઉંનું કઈ બિયારણ વાવવાના અને અત્યારે કયો સમય છે કે જે અત્યારે કદાચ લેટ વાવીએ તો પણ ઘઉંમાં વાંધો ના આવે, કેમ કે ઘણો બધો સમય તો વયો ગયો છે જે શિયાળુ પાક વાવવાનો, પણ જે લેટ કદાચ કે જે મોડું વાવે તો પણ સારું ઉત્પાદન મળે એના વિશે ખાસ વાત કરવાની છે। અને કયા બિયારણો અત્યારે વાવી શકાય ઘઉંના, તો ખાસ કરીને એના વિશે વાત કરવી છે, એટલે વિડીયો આખો જોજો મિત્રો, જેથી કરી અને તમને પૂરી માહિતી મળી શકે અને તમારે કોઈ બીજા મેસેજ કે કરવા ન પડે, એટલે ખાસ કરીને એના માટે જ આ વિડીયો છે। તો મિત્રો, આ વખતે જે વરસાદ વધારે થયો એના હિસાબે મગફળીના ડોડવા વધારે તૂટ્યા છે, તો એના કારણે જે આપણે શિયાળુ પાક છે એમાં થોડું ઘણું લેટ થયું છે અને જે ખેડૂત મિત્રો હશે એને મજૂરીના હિસાબે પણ લેટ થયું હશે, પણ જો તમે લેટ વાવો અને સારું ઉત્પાદન ઘઉંમાં મેળવો એવી જાતો છે જે બિયારણોની, એટલે ખાસ કરીને એના માટે જ આ વિડીયો છે મિત્રો। તો વાત કરીએ તો ઘઉંનું ક્યારે વાવેતર કરવાનું બેસ્ટ ટાઈમ, એનું કારણ છે કે જો તમે વધારે આગતરું વાવેતર કરો તો પણ નુકસાન, અને પાછતરું કે જે મોડું કરો લેટ તો પણ નુકસાન થાય છે। જે મધ્યમ ટાઈમ હોય એમાં તમે વાવો તો એમાં તમને બેસ્ટ સારું ઉત્પાદન મળે છે। તો જ્યારે આપણે નવેમ્બર મહિનાની 20 તારીખથી કરી અને ડિસેમ્બર મહિનાની કે હજી આપણી પાસે 10 દિવસ છે, 10-12 દિવસ, ડિસેમ્બર મહિનાની 10 તારીખ લગી, આ આટલા ગાળાની અંદર જો ઘઉંનું વાવેતર કરો તો બેસ્ટ છે। એનું કારણ એ છે કે વધારે જો તમે આગતરું વાવેતર કરો તો જે ઘઉંની જ્યારે ઉગી જાય ઘઉં અને જે આપણે ઝાકળો જોતી હોય એ પણ વહેલી પડે, અને જો મોડું કરો તો એ ઝાકળો જ્યારે જોતી હોય ત્યારે ઝાકળું ના આવે, એટલે એને પણ થોડુંક નુકસાન થાય ઉત્પાદનની અંદર। પણ જો આ સમયે તમે વાવેતર કરશો તો તમને સારું ઉત્પાદન મળે છે, કે જેમ આગળ કીધું કે 20 નવેમ્બરથી કરી અને 10 ડિસેમ્બર સુધી તમે વાવેતર કરી શકો છો આ સમયની અંદર। અને મિત્રો, જે બિયારણની વાત કરીએ તો તમે જે GW એની ઘણી બધી બિયારણો આવે છે, બહુ ખૂબ સારા અને સારું ઉત્પાદન ધરાવે છે, જેની 4-5 જાતો આવે છે કે જે GW, અને આના ઉત્પાદન પણ 50-60 મણ વીઘે થાય છે। તો ક્યાં ક્યાં બિયારણો આવે છે એના GWના, તો 513, 499, પછી 496, આ જે GW કે એનો સારા બિયારણો આવે છે, અને આમાં ઘણો બધો ફાયદો થાય છે જો આ બિયારણો વાવો તો। અને ખાસ કરી અને એમાં જે 451 છે એ જે આપણે 3 મહિનાની અંદર પાકી જાય છે, અને 95થી પકડી લેવાના, 95થી 105 દિવસની અંદર પાકી જાય, એટલે લેટ વાવો તો એનું ઉત્પાદન પણ સારું મળે છે। અને બીજા પણ ઘણી બધી જાતો આવે છે, જેમાં શ્રીરામ 111 છે, પછી બીજી બોમ્બે એક સુપર માર્કેટના ઘણા બધા બિયારો આવે છે, પછી એની સાથે આપણે જૂનું અને જાણીતું કે જે બંસી ઘઉં કરીને આવે છે, જે બંસી ઘઉં છે એ જો કદાચ જે ખેડૂત મિત્રો હોય એને વેચવા નહીં પણ પોતાના ઘર માટે વાવ્યા હોય તો બંસી ઘઉંનું વાવેતર બેસ્ટ રહેશે, કેમ કે બંસી ઘઉંનો ઉતારો થોડોક ઓછો આવે છે પણ ખાવામાં એ બહુ મસ્ત આવે છે ઘઉં, એટલે બંસી છે, પછી લોકવન જે આવે છે એ, પછી 406 ઘણી બધી કંપનીઓના આવે છે, આ બધા ટુકડા, આ બધું બિયારણો આનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે છે। બાકી જે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા આવે છે કે 1 વીઘાની અંદર તમે 70 મણ ઉત્પાદન લઈ શકો, 70 મણ કોઈ પણ બિયારણ કદાચ હોય ને કે ગમે ત્યાંથી સોના જેવા ઘઉં તો પણ 70 મણ ના આવે બિયારણ ઉત્પાદન વીઘે, એ તો પાકું જ છે। આ 50-60 મણ વધીને આવે, એનાથી વધારે કોઈ પણ જગ્યા ગમે ત્યાં હોય તો ત્યાં પણ ના આવે આનું ઉત્પાદન। મિત્રો, આ ઘઉં છે એને ક્યારે જે વવાઈ જાય તો તમારે જો કોરવાણ પલારી અને વાવો, ઓર્ગેનિક જે ખેડૂત મિત્રો કરતા હોય એના માટે ખાસ આ ઉપાય છે કે જે તમે કોરવાણ પલારી અને વાવો એટલે ખડનો બિયારો બધો ઉગી જશે, કેમ કે તે જે આ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય તો બાસાલીન મૂકતા હોય, પણ ઓર્ગેનિક કરતા હોય એના માટે બાસાલીન ના હોય, એટલે તમે જે પલારી કહે છે કે કોરવાણ પલારી અને વાવો એટલે 25 દિવસે પાછું ઘઉંને પાણી જોઈએ છે, ત્યાં સુધીમાં ઘઉંની હાઈટ 2 ફૂટ 1.5 ફૂટ જેવી થઈ જાય છે, જે સારું બિયારણ હોય એની। અને પછી જે આ કદાચ કેમિકલવાળા જે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય તો એ DAP વાવે, અને 2 પાણી કાઢવાના, જો તમારે હલામી જમીન અને કાળી જમીન હોય તો તમારે 1 પાણીમાં પણ થઈ જાય, પણ આછોડ જમીન હોય તો 2 પાણી કાઢવાના, અને પછી 20-25 દિવસ લગી રહેવા દેવાનું, અને પછી જ ત્રીજું પાણી આપવાનું। અને જે ઓર્ગેનિક કરતા હોય એને એકવાર કદાચ પલાળીને વાવે તો પછી એને 20-25 દિવસ પછી પાછું પાણી આપવાનું, એટલે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો। આ રીતના જો ઉપયોગ કરો તો તમને ખેતીની અંદર ઘઉંમાં સારો ફાયદો થાય છે।
અને મિત્રો આપણે જે અત્યારે ચણા, ધાણા અને જે જીરાના આગતરા વાવેતર હશે એનો હવે ફ્લાવરિંગનો સમય પણ નજીક આવે છે. તો એના વિશે આપણે ખાસ કરી અને ફ્લાવરિંગ માટે એક વિડીયો બનાવ્યો હતો કે જે આ વિડીયો પૂરો થશે એની બાજુમાં સાઈડમાં તમને બતાવીશ કે એ વિડીયો છે. અને આમાં માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કોઈ પણ તમારો જો પ્રશ્ન બાકી હોય તો અમારું એક વોટ્સએપ ગ્રુપ છે, ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાજો. એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે કે જ્યાંથી તમે લિંક પર ટચ કરી અને ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ. કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ગ્રુપની અંદર મેસેજ કરજો, હું રિપ્લાય આપીશ ચોક્કસ. અને વધારે પ્રશ્ન કોઈ હોય તો કોમેન્ટની અંદર, યુટ્યુબની કોમેન્ટની અંદર પણ જણાવી દેજો. એટલે ખાસ કરી અને ખેડૂતને મદદ થાય, કેમ કે અત્યારે આ વખતે મજૂરનો તાણ હતી એટલે લેટ વાવેતર થોડુંક વધારે છે. અને એની સામે શિયાળો છે એ થોડોક લેટ હતો આ વખતે, કેમ કે ગરમી બફારો આગળના જે હતા એમાં વધારે હતો અને ઉગાવો પણ ઓછો ઘણા મિત્રોને આવ્યો છે. તો ખાસ એના માટે જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.